टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાનના નામથી જીસીએને આ ઈમેલ મળ્યો છે। જીસીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન એને આ મેલ મળ્યો છે। અત્યારે હાલમાં તપાસ થઈ રહી છે અલગ અલગ મોરચે અલગ અલગ સંગઠન દ્વારા, જેમાં ડોગ સ્ક્વોડ અને અન્ય જે સુરક્ષા એજન્સીઓ તે પણ જોડાઈ ગઈ છે। મિહિર સોની સંવાદદાતા ફોન લાઈન પર। મિહિર, પૂરી જાણકારી। જગદીશ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ છે તે મળ્યો, જે પાકિસ્તાનના નામથી જીસીએ ના ઓફિશિયલ ઈમેલ પર આ મેલ છે તે આવ્યો છે। ઇંગ્લિશમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ કરી અને મેલ છે તે કરવામાં આવ્યો છે। આ ઈમેલ મળતાની સાથે જ અત્યારે હાલ ચાંદખેડા પોલીસ, બીડીડીએસ, બોમ્બ સ્ક્વોડની ટીમ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। જોકે આ ઈમેલ પાકિસ્તાનના જેકે નામનો મળ્યો છે, તેમાં આ એક જ લાઈન વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખ્યું છે, જેને લઈને આગામી દિવસમાં જ્યારે આઈપીએલ મેચ અહીં યોજવાની છે અને આ ઈમેલ મળતાની સાથે જ અત્યારે જે ભારતે એર સ્ટ્રાઇક કર્યું છે તે મામલે તમામ અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે જેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને તપાસ શરૂ કર્યું છે, કારણ કે ઈમેલનું આઈપી એડ્રેસ કયું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહ્યું છે કે જે આ સાચા અર્થે જ ધમકીભર્યો મેલ કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય કારણથી લોકોને ડરાવવા માટે કે લોકોને પેનિક કરવા માટે આ કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જગદીશ, આભાર મિહિર જાણકારી માટે। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો આ મેલ આવ્યો છે, બીસીસીઆઈને આ મેલ મળ્યો છે અને અત્યારે હાલમાં તપાસ અલગ અલગ જગ્યા પર થઈ રહી છે।